અમદાવાદ રાજકોટ હાઈવે ઉપર બ્રિજમાં ગાબડું પડ્યું. બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ તૂટી પડ્યો. ચોટીલાના ડોળિયા સ્પાન વચ્ચેનો આ ભાગ તૂટી પડ્યો છે. બ્રિજના બે સ્પાન વચ્ચે 3 થી 4 ફૂટનું મોટું ગાબડું. કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં પડ્યા મસમોટા ખાડા. બ્રિજમાં ઠેર ઠેર ખાડા પડતા નબળી કામગીરીની આશંકા. નેશનલ હાઈવે માત્ર થીગડા મારીને સંતોષ માની રહ્યું છે. ગુજરાત ફર્સ્ટે સવાલ કરતા કોન્ટ્રાક્ટરે નાટક કર્યા. કોન્ટ્રાક્ટરે બહેરા મૂંગા હોવાનું ખોટું નાટક કર્યું છે. હાલ તો જે જેસીબીના ડ્રાઈવર છે તે પણ કશું બોલવાનો ઇનકાર કરી રહ્યો છે. પરંતુ કરોડોના ખર્ચે આ બ્રિજમાં થોડા જ સમયમાં થોડા વર્ષોમાં ગાબડા કેવી રીતે પડી જાય છે મોટો સવાલ. તો જે રીતે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, બ્રિજ પર ગાબડા પડ્યા છે. અહીંથી રોજ હજારો વાહનોની અવરજવર થતી હોય છે. ફરી એક વખત જુઓ, જ્યારે કોન્ટ્રાક્ટરને ગુજરાત ફર્સ્ટના સંવાદદાતા સવાલ કરે છે તો પોતે બહેરા મૂંગા હોવાનો ડોળ કરે છે. જેસીબીના ડ્રાઈવરને પણ પૂછ્યું તો તેણે પણ કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે. तो अपना उसमें डमर का काम चलता है और ये रिपेयर वगैरह होता है ना. अभी क्या काम चल रहा था? रिपेयरिंग का ही काम चल रहा है. अब ना इसे प्री मानसून के लिए ही कर रहे होंगे ना सब लोग. प्री मानसून से पहले जो भी रिपेयर अपना कर लेता. कंपनी में क्या? कंपनी में नहीं हूँ मैं, तो ऐसे आया था यहीं पे. मेरा तबीयत खराब था, दवा लेना था तो गाड़ी के लिए बोले कि वहाँ पे सब लोग हैं. ठीक है, अब रिपेयर का काम चल रहा है. अब ये अपना स्टील वगैरह बना है, अब करेंगे इसको. रिपेयरिंग चल रहा है. વધુ વિગત સાથે સહયોગી જેડી આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જેડી, જે રીતે કરોડોના ખર્ચે બ્રિજો બનાવવામાં આવે છે, મોટા મોટા ઉદ્ઘાટનોના કાર્યક્રમ કરવામાં આવે છે, પણ આ બ્રિજ સમય મર્યાદામાં પણ નથી ટકી શકતા. સમય મર્યાદા પહેલા આવી રીતે ક્ષતિગ્રસ્ત થતા હોય છે. ખૂબ ગંભીર બાબત છે, કારણ કે આપણે જે રીતે હમણાં ઇન્ટરવ્યુમાં પણ જોયું રીતે આપણા સંવાદદાતા છે એમણે કેટલાક જે ત્યાં હાજર કોન્ટ્રાક્ટર હતા કે સિવિલ એન્જિનિયર હતા એમને જ્યારે પૂછવાનો પ્રયત્ન કર્યો તો એવો ડોળ કરે છે કે સાંભળતા પણ નથી અને બોલી પણ નથી શકતા. પરંતુ એમને ખબર પડે છે કે એમને કોઈક સવાલ પૂછી રહ્યું છે. સવાલ એ છે કે આવડા મોટા બ્રિજ પર જ્યારે આ પ્રકારના ગાબડા પડે છે, કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, તો પણ કોની રહેમ નજર હેઠળ આવા અધિકારીઓ હોય કે આવા કોન્ટ્રાક્ટરો હોય એમને છાવરવામાં આવે છે. કારણ કે આવી પહેલી ઘટના નથી, આવી અનેક ઘટનાઓ ભૂતકાળમાં પણ બની ચૂકી છે. કરોડો રૂપિયાનો વ્યય કરવામાં આવે છે અને આ પ્રકારે ગાબડાઓ પડે છે. માની લો કે આ બ્રિજ ઉપરથી કોઈ પસાર થઈ રહ્યા હોત, મોટી માત્રામાં વજનવાળા વાહનો પસાર થઈ રહ્યા હોય અને આ બ્રિજમાં વધારે ગંભીર રીતે જો ગાબડું પડ્યું હોત તો કોઈની જાનહાનિ પણ થઈ શકતી હતી. એટલે સવાલો ઘણા બધા છે, પણ મહત્વની વાત એ છે કે આટલા બધા કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં પણ શા માટે ક્વોલિટી કામ છે એ કરવામાં નથી આવતું. નેશનલ હાઈવે છે આ સુરેન્દ્રનગરને જોડતો, અને એવું પણ જાણવા મળ્યું છે કે આ હાઈવેનું કામ જેટલા સમય મર્યાદામાં કે આ બ્રિજનું કામ સમય મર્યાદામાં પૂરું કરવાનું હતું એ પણ નથી થયું. સહયોગી ધર્મેશ છે મારી સાથે. ધર્મેશ, હવે ચોમાસાની શરૂઆત થઈ છે એટલે બધાની પોલ ખુલવા લાગી છે. આમ તો ચોમાસુની 12 માસ ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાઓ અને બનાવો બનતા જ હોય છે, છતાં લોકો ગંભીર નથી થતા એનો આ દાખલો છે. વિચાર કરો કે આખો જે ચોટીલા હાઈવે કહી શકાય, નેશનલ હાઈવે, કે જેના કેન્દ્રીય મંત્રી પણ જે એકદમ જાગૃત છે અને એ કેન્દ્રીય મંત્રીના નેતૃત્વમાં જો NHAI કામ કરતું હોય અને એવા સંજોગોમાં જો આવું નીકળતું હોય અને જ્યારે લોકો પૂછે ત્યારે એક મૂકબધિરની જેવી એ જે અદા કરે છે ત્યારે એવું થાય કે પોતે બોલવું પણ નથી અને કંઈ કહેવું પણ નથી અને કંઈ જોવું પણ નથી. આવું એમનું જે દ્રશ્ય થયું આપણા સંવાદદાતા વખતે એ બહુ મહત્વની વાત છે. ગંભીરા બ્રિજનો એટલે દાખલો આપું કે ગંભીરા બ્રિજની દુર્ઘટના થયા પછી જે ક્ષતિઓ માટે ચેકિંગ થયું, 1 મહિનો તો સતત થયું. જેમ અત્યારે લખનૌમાં થયું ને ફાયર સેફટી થશે એ માત્ર 15-20 દિવસનો દેખાડો છે, પણ કાયમી હોવું જોઈએ. બીજી વાત કરું કે નેશનલ હાઈવેનો જે આખો રૂટ છે એની અલગ અલગ મધ્ય ઓફિસો પણ છે. ભાવનગર હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, તો આવા ચેકિંગો કેમ? ધર્મેશ, સવાલ એ છે, તમે બહુ મહત્વની વાત કરી કે આ લોકો મોનિટરિંગ નહીં કરતા હોય કે ક્યાં તકલીફ છે, ક્યાં ક્વોલિટી કામ નથી થયું. એટલે એ જ વાત છે કે તમે આ 6 લેનની જે વાત થઈ છે અમદાવાદ રાજકોટ વચ્ચે, એ કેટલાય લોકો અધિકારીઓ અને રાજકીય પદાધિકારીનો અવરજવરનો રસ્તો છે. એવા સમયે કોઈ જાગૃત નાગરિક તમને કહે કે આ પિલર તૂટ્યો છે તો એ તંત્ર માટે તો શરમજનક છે ને ત્યારે જાગૃત જનપ્રતિનિધિ માટે પણ શરમજનક છે. અને જનપ્રતિનિધિએ આ ઘટના મુલાકાત લઈ અને તાત્કાલિક અસરથી અધિકારીની સામે કાર્યવાહી થાય તેવા પગલાં લે એવો વહીવટીતંત્ર અથવા સરકારમાં રજૂઆત કરવી જોઈએ. પણ અહીંયા એવું નથી લાગતું ધર્મેશ કે કોઈ મોટી દુર્ઘટના બને પછી બધાને જાગવાની આદત પડી ગઈ છે? કરું છું, ગંભીરા બ્રિજ બન્યો પછી જે 1 મહિના સુધી સતત રાજ્ય સરકારની સૂચનાથી વહીવટી તંત્રે જૂના બ્રિજો બંધ કર્યા
એની ચકાસણી શરૂ કરી, પણ જે બનતો હોય એ જ નબળું બાંધકામ થતું હોય એવું આ ચોટીલા હાઈવે ઉપર આપણે જોવા મળ્યું છે. અને નેશનલ હાઈવેનો છે એટલે મને એકદમ એમ લાગે છે કે જે જાગૃત એમના જે કેન્દ્રીય મંત્રી છે એકદમ નીતિન ગડકરીજી જે જાગૃત છે અને એના જ ડિપાર્ટમેન્ટમાં જ્યારે આવું થતું હોય ત્યારે એમને તો કોઈ ટ્વીટ કરે તો એમનો જવાબ વ્યવસ્થિત આપે છે. તો આ ખરેખર તો ત્યાંના જનપ્રતિનિધિ અને સ્થાનિક પછી ભલે કલેક્ટર હોય તો એમણે પણ આ તપાસનો આદેશ આપવો જોઈએ અને કાર્યવાહી કરવી જોઈએ. અને ધર્મેશ, હજુ સુધી નથી લાગતું કે ત્યાં કોઈ પહોંચ્યું હોય. સવાલો ઘણા બધા છે, કારણ કે હજારો વાહનોની અવરજવર આ બ્રિજ ઉપરથી છે અને જે પ્રમાણે આપણે વિડીયોમાં લોકોને બતાવી રહ્યા છીએ એ પ્રમાણે જે ગાબડું છે ખૂબ મોટું છે અને અગાઉ પણ આવી ઘણી બધી ઘટનાઓ બની ચૂકી છે. ઘણા બધા લોકોનો ભોગ પણ લેવાઈ ચૂક્યો છે. સવાલ એ છે કે આ કયા અધિકારીઓ છે, કોણ એમને છાવરી રહ્યું છે, કયા કોન્ટ્રાક્ટરો છે, કોણ છાવરી રહ્યું છે, અને આટલી મોટી ઘટના બને છે તો તેમ છતાં કેમ કોઈ ત્યાં પહોંચતું નથી કે ફટાફટ એને રિપેરિંગના આદેશ નથી આપવામાં આવતા? કેમ કોઈ બોલવા માટે તૈયાર નથી? તમે જેમ કહો છો કે ખાલી ગાબડું હોય તો એ માર્ગ બંધ કરે, એ પુલ બંધ કરે, તો આ તો એક આખો પિલર ઉપર આખી ક્ષતિગ્રસ્ત છે. દુર્ઘટના ગમે ત્યારે સર્જાય એટલે કોન્ટ્રાક્ટરને જ છાવરતા હોય એવું અત્યારે ચોક્કસ દેખાય છે. પણ નેશનલ હાઈવેની જ્યારે વાત થઈ રહી હોય ત્યારે એમને મોનિટરિંગ કરીને આ કાર્યવાહી કરવી જોઈએ. 3 વર્ષનું જે આખું કામ છે અને એમાં આખું જે કહી શકાય એ જો આવું ક્ષતિ હોય એવું તો કેવું કામ છે કે ધર્મેશ 3 વર્ષની અંદર શરમ આવી જોઈએ લોકોને. 3 વર્ષની અંદર એ જ સૌથી મોટી વાત એ છે કે 3 વર્ષમાં આવું નબળું કામ દેખાઈ આવતું હોય તો એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ, એજન્સીઓની એમ કાર્યવાહી કરવી અને નેશનલ હાઈવેના કોઈ પણ ગુજરાતમાં કામ થતા હોય એને ન આપવા જોઈએ એવી કાર્યવાહી થાય તો પ્રજાને પણ એમ થાય કે આ એક વહીવટી તંત્રએ કે સરકારના અધિકારીઓએ કામ કર્યું છે. પરંતુ આ જાગૃત થવું જરૂરી, ખૂબ જરૂરી છે. કોઈ માણસ આવીને આ વિડીયો ઉતારી જાય અને મીડિયાને કહે એને બદલે લોકો ત્યાંથી પસાર થતા હોય એના જીવના કેટલા જોખમ છે. કદાચ આ તમે જે ચોમાસાની વાત કરી, ચોમાસું આવે અને કંઈક બને ત્યારે આ દુર્ઘટનામાં ખાલી આપણે કહેવાનું જ રહેશે કે આ બધું આપણને યાદ છે બહુ સારી રીતે કે ભૂતકાળમાં પણ આ રીતે બ્રિજ તૂટ્યો પછી આખા ગુજરાતમાં એવા આદેશ આપી દેવામાં આવે કે જે જર્જરિત બ્રિજ હોય એની તાત્કાલિક જે પણ રિપેરિંગ હોય કે એનું જે પણ આગળનું કામ હોય એ કરવામાં આવે. કેટલાક બ્રિજને તો બંધ પણ કરી દેવામાં આવ્યા, પણ એ થોડા દિવસ યાદ રહે છે, પછી આ લોકો ભૂલી જાય છે. એટલે આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી નીતિ અત્યારે દેખાઈ રહી છે. પછી લખનૌની ફાયર સેફટીની વાત જો હોય, સ્કૂલની જે બાળકો ગુંજાઈ ગયા, આપણે તો તક્ષશિલામાં બન્યું હતું જ. એટલે આ બધું જ જયા પછી 15-20 દિવસ ચેકિંગ થાય છે, પરંતુ પછીનું નથી હોતું. તો આ તો 3 વર્ષ થયા. 3 વર્ષમાં જો નબળું કામ હોય તો તાત્કાલિક અસરથી એને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. અને NHI એટલે નેશનલ હાઈવેની ભાવનગર પણ મધ્યસ્થ ઓફિસ છે, રાજકોટ પણ છે અને અમદાવાદ છે. આ ત્રણેય અધિકારીઓએ ત્રણેય સંકલન કરી અને આ ચોટીલાવાળો જે નેશનલ હાઈવેનો આ જે પુલ છે, આ બ્રિજ છે, ત્યાં ચેકિંગ કરવું જોઈએ અને જે કોઈ કસૂરવાન હોય એને સજા થવી જોઈએ. અને સૌથી મોટી વાત આપણે જે દ્રશ્યમાન વિઝ્યુઅલ થયું કે પોતે બોલવા કે જોવા આમ કહેતા નથી એટલે મૂક બધિર છે કે શું, એનો ઈશારો શું છે કે હું એ બોલી નથી શકતો? કોન્ટ્રાક્ટરનું કારણ છે તો કોન્ટ્રાક્ટરથી દબાય તો એવી કઈ એજન્સી છે, કઈ રાજકીય ઓથ છે? આ તમામ તપાસ થવી જોઈએ. બિલકુલ ધર્મેશ, અને જે પોલિટિકલ લીડર છે એમની પણ એટલી જવાબદારી છે કે એમને તાત્કાલિક ધોરણે સૂચના આપવી જોઈએ. એનું જે રિપેરિંગ કામ હોય પૂરું થવું જોઈએ અને નેશનલ હાઈવે જે ઓથોરિટી છે એને પણ તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચવું જોઈએ અને કાર્યવાહીના આદેશ આપવા જોઈએ. જે પણ એન્જિનિયર હોય, કોન્ટ્રાક્ટર હોય એ લોકોને બ્લેકલિસ્ટ કરી દેવા જોઈએ. 3 વર્ષની અંદર આટલા મોટા બ્રિજ પર આટલું મોટું ગાબડું પડી જાય છે, કેટલો ગંભીર સવાલ છે. મોટી સંખ્યામાં ત્યાંથી વાહનો પસાર થઈ રહ્યા છે, ભારે વાહનો પણ અહીંયાથી પસાર થતા હોય છે. તો સવાલો હજાર છે અને ગુજરાત ફર્સ્ટ આવા સવાલો કરતું રહેશે. જી બિલકુલ. જેડી, સમગ્ર જાણકારી બદલ આભાર.